સમાચારની શરૂઆત કરીએ તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે। તેમણે દાહોદના જાલોદથી આજે સંબોધન પણ કર્યું હતું। ગુજરાતમાં જાલોદથી ભારત જોડો ન્યાય યાત્રાનો તેમણે પ્રારંભ કર્યો અને 4 દિવસમાં 7 જિલ્લામાં રાહુલ ગાંધીની યાત્રા ફરવાની છે અને ગુજરાતમાં ન્યાય યાત્રા 400થી વધારે કિલોમીટરનો પ્રવાસ કરશે। રાહુલ ગાંધી ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ લેવાના છે। કંબોઈના ગુરુ ગોવિંદ ધામ, પાવાગઢ તળેટીની મુલાકાત લેશે। હરસિદ્ધિ માતાજી મંદિરમાં પણ રાહુલ ગાંધી દર્શન કરશે। સાથે રાજપીપળા અને બારડોલીના સ્વરાજ આશ્રમની પણ મુલાકાત તેઓ લેવાના છે। રાહુલ ગાંધી ગુજરાતમાં કુલ 6 જાહેર સભાને સંબોધશે। 27 કોર્નર મીટિંગ પણ આયોજિત થઈ છે। 70થી વધુ જગ્યા પર તેમનું સ્વાગત થશે। 10 માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે। इससे क्या होगा? हिंदुस्तान के हर नागरिक को पता लग जाएगा कि हिंदुस्तान का धन किसके हाथ में है। पिछड़ों को पता लग जाएगा कि हमारी आबादी कितनी है और इस देश का इतना धन हमारे हाथ में है। इस देश की संस्थाओं में हमारे ये लोग। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પર મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસને તૂટતી બચાવે અને ત્યારબાદ કોંગ્રેસને જોડી રાખે। ભારત પહેલેથી જોડાયેલું છે। કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશ એક જ છે। એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો મોદીજીએ આપેલો છે। કાશ્મીરથી કન્યાકુમારી એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો જ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યો છે। એ નારા થકી જ આજે પૂરું ભારત એક બન્યું છે ને એકતા સાથે ભારત વિકાસ કરી રહ્યું છે। અને ત્યારે જ નરેન્દ્રભાઈ મોદી સાહેબ હર હંમેશ કહે છે 125 કરોડ મારા ભારતીય પરિવારો એકજૂટ સાથે મળીને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। અને રાહુલ ગાંધીજીને તો હું કહીશ કે એની કોંગ્રેસ જોડવાનું અને તૂટે છે એને બચાવવાનો પ્રયાસ કરે। ભારત જોડેલું તૈયાર છે। રાહુલ ગાંધીની યાત્રા સામે છોટુ વસાવા બેઠક યોજવાના છે। રાહુલની યાત્રા સામે છોટુ વસાવાએ વિરોધ વ્યક્ત કર્યો છે। 9 માર્ચે વાસણા ગામે રાહુલની યાત્રા થતી હશે તેની સામે મીટિંગ ગોઠવી છે છોટુ વસાવાએ કાર્યકર્તાઓને અહીંયા હાજર રહેવા આહવાન કર્યું છે। તો કોંગ્રેસ સંગઠનમાં ભંગાણ યથાવત છે। સુરત શહેરમાં વધુ એક ભંગાણ થયું છે। સુરત શહેર કોંગ્રેસના મોટા નેતા કોંગ્રેસનો હાથ છોડવાની તૈયારીમાં। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગિરીશ પટેલ રાજીનામું આપશે। મોટી સંખ્યામાં સમર્થકો સાથે તે ભાજપમાં જોડાવાના છે। નિશિત પટેલ, મુકેશ પટેલ, પ્રતિક પટેલ ભાજપમાં જોડાશે। આ તરફ આમ આદમી પાર્ટીમાં પણ ભંગાણ થઈ રહ્યું છે। આપના નેતા સુહાગ પંચાલ ભાજપમાં જોડાઈ ગયા। દહેગામ વિધાનસભા ચૂંટણીમાં આપના ઉમેદવાર હતા સુહાગ પંચાલ કે જે ભાજપમાં જોડાઈ ગયા। કમલમમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલની હાજરીમાં તે ભાજપમાં જોડાઈ ગયા। કોંગ્રેસના વધુ એક નેતાએ ભાજપમાં જવાના સંકેત આપ્યા છે। કોંગ્રેસના પૂર્વ એમએલએ ભાજપને મત આપવાની જાહેરાત કરી। શિવા ભુરિયાએ શંકર ચૌધરીના વખાણ કર્યા। દેવદળના પૂર્વ ધારાસભ્ય છે શિવા ભુરિયા કે જે આજે શંકર ચૌધરીના વખાણ કરતા જોવા મળ્યા। અગાઉ પણ તે ભાજપ તરફી નિવેદન જાહેર મંચ પરથી આપી ચૂક્યા છે। તેવામાં આજે એક જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યાં તેમણે ભાજપના વખાણ કર્યા, શંકર ચૌધરીના પણ વખાણ કર્યા, જેથી લાગી રહ્યું છે તેઓ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ યથાવત છે। આપના ઉપપ્રમુખ નાથા ઓડેદરાએ રાજીનામું આપ્યું। નાથા ઓડેદરા સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાવાના છે। નાથા ઓડેદરા પોરબંદર કોંગ્રેસની કમાન સાચવી શકે છે। 2022ની વિધાનસભા ચૂંટણી કુતિયાણા બેઠક પરથી તે લડી ચૂક્યા છે। તે વખતે તે કોંગ્રેસમાં હતા, જો કે હાર્યા બાદ તે આમ આદમી પાર્ટીમાં ગયા અને ફરી એકવાર કોંગ્રેસમાં જઈ શકે છે। માં એવું છે કે અર્જુનભાઈ મોઢવાડિયા જે તે સમયે અત્યારે રાજીનામું આપ્યું ને એ પહેલાં મેં વર્ષ જે પહેલાં કીધું હતું કે આ માણસ છે ને ગદ્દાર માણસ છે ને આ માણસ કોંગ્રેસ પાર્ટીને ડૂબાડ છે। ત્યારે મેં એવિડન્સ સાથે પુરાવા આપ્યા હતા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને, પણ મારી વાત ત્યારે માન્યા નહીં અને અત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે ખરેખર અર્જુનભાઈ ગદ્દારી કરી છે અને ત્યારે મને અર્જુનભાઈ પ્રત્યે જ મારે વાંધો હતો। એટલે હું અર્જુનભાઈ અત્યારે રાજીનામું આપ્યું છે એટલે આમ આદમી પાર્ટીમાંથી પણ મારા પ્રશ્ન જે હતા એટલે મને નિરાકરણ ના આવ્યું એટલે એમાં રાજીનામું આપ્યું અને આમાં મારે જવું પડે તો
હું પ્રદેશ પ્રમુખ હારે ચર્ચા કરી અને કોંગ્રેસ પાર્ટી મને જોઈન કર્યું તો મને કંઈ વાંધો નથી, હું કરીશ. કારણ કે મારો વિરોધ હતો અર્જુનભાઈ મોઢવાડિયાનો જ. એ જે કંઈ આદેશ આપશે કોંગ્રેસ પાર્ટી એ મારી તૈયારી હોય, કારણ કે આમાં લડવું તો પડશે જ. ચૂંટણી લડ્યા વગર તો આ પોરબંદરની પ્રજા અને પોરબંદરની પબ્લિકને પણ આ લોકોએ વિશ્વાસઘાત કર્યો છે અર્જુનભાઈએ, અને કોંગ્રેસ પાર્ટી પરના કાર્યકરો પર વિશ્વાસઘાત કર્યો છે. એટલે પાર્ટી કોઈ જવાબદારી સોંપશે તો 100% અમે ચૂંટણી લડવાની અમારી તૈયારી છે જ. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કાંતિ ખરાડી દાવો કર્યો છે કે હું કોંગ્રેસમાં હતો અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. આદિવાસી નેતા તુષાર ચૌધરી પણ કોંગ્રેસમાં છે. આદિવાસી પટ્ટીમાં રાહુલ ગાંધીની યાત્રાથી કોંગ્રેસને ફાયદો થશે તેવો દાવો પણ તેમણે કર્યો. સીધા વાત કરીશું કાંતિભાઈ ખરાડી સાથે કે જેમની ચર્ચા ચાલી રહી છે. કાંતિભાઈ, સૌથી પહેલા તો એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કાંતિભાઈ ખરાડી પણ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. અનેક વખત આપ કહી ચૂક્યા છો કે આપ કોંગ્રેસમાં જ રહેવાના છો, તેમ છતાં પણ આવી અટકળો ચાલતી હોય છે. ભૂતકાળમાં પણ નેતાઓ જે ગયા છે તેમની અટકળો ચાલતી હતી અને આખરે તે જોડાયા પણ છે. આપ શું કહેશો આ મામલે? મેં અગાઉ પણ અટકળો બાબતમાં ચર્ચાઓ કરી ચૂક્યો છું અને આજે ફરીથી ચર્ચાઓ કરું છું કે કોંગ્રેસભાઈ કાંતિભાઈ આદિવાસી છે, આદિવાસી વોટ બેંક સાથે જીતીને આવે છે અને હું મારા વિસ્તાર સાથે કોઈ દાવ વિશ્વાસ ગુમાવવા માંગતો નહીં અને ગુમાવીશ પણ નથી. ગુજરાતની અંદર અત્યારે જ વોટ બેંક આદિવાસીઓનું છે અને આદિવાસી અત્યારે ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે એમાંથી એક પણ અગો પાછો નહીં થાય એવો મને વિશ્વાસ છે. એ લોકો જે અત્યારે જે પડખાઓ ફોકી રહ્યા છે, ભાજપવાળાને તો બેવડી નીતિ હોય છે, ગમે તે નવરા બેઠા નખોદવાળા એવી વાતો કરતા હશે, પણ અમે અડીખમ છીએ, અમે કોંગ્રેસમાં રહેવાના છીએ, અમે કોંગ્રેસ છીએ ને કોંગ્રેસ સાથે રહેવાના છે અને કોંગ્રેસની સેવા કરતા આવ્યા છીએ. આદિવાસી કોંગ્રેસ સાથે છે, કોંગ્રેસ સાથે રહેશે અને લોકસભાની અંદર ખભેથી ખભો મિલાઈને કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, દાહોદ. રાજકોટમાં ફરી ભાજપના નામે એક પત્રિકા વાયરલ થઈ છે. ભાજપ પક્ષના કાર્યકરના નામે પત્રિકા વાયરલ થઈ. કોંગ્રેસ નેતાઓના ભાજપમાં જોડાવા મુદ્દે આ પત્રિકામાં ઉલ્લેખ છે. ભાજપના મૂળ કાર્યકર્તાઓને 14% અનામતની માંગ કરી. ભાજપના મૂળ કાર્યકર્તાઓને ગાભા મારુ તરીકે સંબોધવામાં આવે છે. ચૂંટણીમાં ટિકિટ માટે અનામત પ્રથા ચાલુ કરવાની માંગ કરી. ભાજપની વાયરલ પત્રિકા અંગે ભરત બોગરાએ કહ્યું કે વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિનું આ કામ હોઈ શકે છે. આ પત્રિકા ભાજપના કોઈ વ્યક્તિ ન બનાવી શકે. વિકૃત માનસિકતાઓવાળા ચૂંટણી ટાઈમે મીડિયામાં પોતાનું કવરેજ લેવા માટે આવા પ્રકારની પત્રિકાઓ બહાર પાડી હોય તો એને દુનિયા અને જનતા ઓળખી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં આવી કોઈ વ્યવસ્થા આવી કોઈ છે નહીં વાત. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર ભાવનાથી કામ કરતી પાર્ટી. વિકૃત માનસિકતાવાળા પાર્ટીને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરતા છે તો ચોક્કસ એની તપાસ કરશું ને ફરિયાદ પણ કરશું. સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુજપુરાએ નિવેદન આપ્યું છે કે કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વ જે ઉમેદવાર નક્કી કરશે તે માન્ય રહેશે. બીજા રાઉન્ડમાં બાકીના ઉમેદવારોની જાહેરાત થવાની છે. પાર્ટી જે ઉમેદવારને ટિકિટ આપશે તેને અમે સહકાર આપીશું અને 5 લાખથી વધુની લીડના ટાર્ગેટને સહયોગ પણ કરીશું. અમારું શીર્ષોત્તર નેતૃત્વ છે જે દિલ્હીમાં અને ગુજરાતમાં બેઠેલું છે, એ લોકો એનો પસંદગીનો કળશ ઢોળતા હોય છે અને એ જે મિટિંગ થશે ત્યારે બીજો જ્યારે રાઉન્ડ આવશે ત્યારે એ બધા જ બાકીના જે ઉમેદવારો છે એના નામ જાહેર થશે અને પાર્ટી જેને પણ ટિકિટ આપશે એને અમે સૌ 5 લાખની લીડથી આ વખતે ચૂંટણી જીતવી એમાં અમે સૌ બધા જ અમે સહયોગ કરીશું. લોકસભા ચૂંટણીને અનુલક્ષી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંકલ્પ અભિયાનની શરૂઆત કરાવી. જેના અનુસંધાને રાજકોટ શહેર ભાજપે પત્રકાર પરિષદ યોજી. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ માહિતી આપતા કહ્યું કે વર્ષ 2047નું ભારત કેવું હોવું જોઈએ તેવા વિઝન સાથે સંકલ્પ પત્ર તૈયાર થઈ રહ્યું છે. આ સંકલ્પ અભિયાનમાં 1 કરોડથી વધુ લોકોને સીધા જોડાશે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ આ અભિયાન શરૂ થશે. રાજકોટ શહેર જિલ્લો એમાં જોડાય અને 1 કરોડથી વધારે લોકોનો સીધો સુઝાવ વિકસિત ભારત માટેનો આવે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને આજે ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર અને રાજકોટ જિલ્લો સાથે મળીને લોકોની વચ્ચે જઈને એમના સુઝાવો લેવા માટેનું આ અભિયાન લોન્ચ કરીએ છીએ. ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય સી આર પાટીલ સાહેબે ગુજરાતમાં જ્યારે અભિયાન લોન્ચ કર્યું ત્યાર પછી જિલ્લાની અંદર દરેક લોકસભામાં 2 LED વાન લઈને એ લોકોની વચ્ચે જઈને આ લોકોના સુઝાવ એકત્ર કરવાનું કામ કરશે.
પેનડાઉન મતદાન બાદ હવે શૈક્ષિક સંઘે મહત્વની જાહેરાત કરી છે। રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા 9 માર્ચે મહાપંચાયતનું આહવાન કરાયું। શનિવારે રાજ્યના દરેક તાલુકાના શિક્ષકો ગાંધીનગર જશે। કર્મચારી માટે જૂની પેન્શન યોજનાનો ઠરાવ કરવાની પણ માંગ કરી। 2005 પહેલાના કર્મચારીઓ માટે યોજનાનો ઠરાવ કરવાની માંગ થઈ। વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે ખાતરી આપી હતી। અચોક્કસ સમય સુધી પણ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। 10 જિલ્લાઓની અંદર 10 ભાગની અંદર મહાપંચાયત કરી અંદાજે 55 થી 60 હજાર જેટલા શિક્ષક મિત્રો અને કર્મચારીઓ મહાપંચાયતમાં આવ્યા અને એ દિવસે મહાપંચાયતના સ્ટેજ ઉપર જ નક્કી કર્યું હતું અમે કે આ મહાપંચાયત જે સ્ટેજ ઉપર બેઠી છે નક્કી કરે છે કે હવેની મહાપંચાયત અમારી ગાંધીનગરમાં બેસવાની છે। રાજકોટમાં આંગણવાડી બહેનોએ વિરોધ કર્યો। લઘુત્તમ વેતન કાયમી કરવા માંગ સાથે વિરોધ કરી રહ્યા છે। જોબેલી ગાર્ડનમાં સૂત્રોચ્ચાર સાથે આંગણવાડી બહેનોએ વિરોધ કર્યો તો મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા એકત્ર થઈ હતી। અમારી માંગણીમાં છે કે જો મેન તો અમારો અમને કાયમી કર્મચારી ગણવા જોઈએ। જો કોર્ટે અમને ચુકાદો આપી દીધો છે કે કાયમી કર્મચારી ગણવા જોઈએ તો સરકાર અમને અત્યારે શા માટે નથી ગણતી અને સરકાર શા માટે પરિપત્ર નથી કરતી? તો સરકારે પરિપત્ર કરવો જોઈએ અને કાયમી કર્મચારી ગણવા જોઈએ અને લઘુત્તમ વેતન અમને આપવું જોઈએ। નડિયાદમાં તુલસી રેસ્ટોરન્ટના ફાફડામાંથી જીવાત નીકળી આવી। ગ્રાહકે મંગાવેલ ફાફડાની ડીશમાંથી મકોડો નીકળ્યો હતો। યુવકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। હોટલની સ્વચ્છતાને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે। નવસારીના ચીખલીમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાંથી ઈયળ નીકળી આવી। વાંચડા ગામની પ્રાથમિક શાળાનો આ બનાવ છે, જ્યાં મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઈ ફરી સવાલ ઉઠ્યા। ફૂડ વિભાગ દ્વારા ભોજનનું સેમ્પલ લેવાયું છે। વાંજણા પ્રાથમિક શાળાની અંદર બાળકો જમવા બેઠા ત્યારે કે ઈયળ નીકળી એવું જાણવા મળેલું છે। એ બાબતે આપણે સંલગ્ન ટીપીઓને તપાસ સોંપેલી છે। તપાસ અહેવાલ આવ્યા પછી આપણે જાણવા મળશે કે એકચ્યુઅલ ઘટના શું બનેલી છે। કેટલા બાળકો શાળામાં એ બધી જ્યારે તપાસ રિપોર્ટ આવશે ત્યારે આપણને જાણવા મળશે કે એક્ઝેક્ટ તે ટાઈમે કેટલા બાળકો જમવા બેઠા હતા, કયા બાળકની અંદર આ ઈયળ નીકળી અને કેવી રીતે નીકળી, તે બધું જાણવા મળે એટલે આપણે ખબર પડશે। પહેલો જ બાળક બેઠેલો હતો ધોરણ 7નો નિખિલ કરીને। એમની કીધું કે સાહેબ ઈયળ છે, બરાબર। એટલે મેં ઈયળ જોઈ લીધી અને તરત જ મેનુ લઈ લીધું ને સાઈડ પર મૂકી દીધું અને બીજા બાળકોને પછી દાળ ભાત પીસ્યું નહીં અને કોઈ ખાધું નહીં, ખાલી રોટલીને મમરા જ ખાધા। ફરી એકવાર રાજ્યમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપવામાં આવ્યો છે। પલસાણા તાલુકાના જોડવા ખાતે આવેલી મારુતિ ઇન્ડસ્ટ્રીયલમાં શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડા પાડી એલસીબીએ 24 લાખ નકલી ઘીનો જથ્થો જપ્ત કરી ફેક્ટરી સીલ કરી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ શંકાસ્પદ ઘીના જથ્થાના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે। 2 દિવસ પહેલા ગાંધીનગરમાં છત્રાલ જીઆઈડીસીમાંથી પણ 79 લાખનો નકલી ઘીનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો અને હવે સુરતથી ફરી એક સમાચાર, જ્યાં મારુતિ ઇન્ડસ્ટ્રીમાંથી 24 લાખનો નકલી ઘીનો જથ્થો ઝડપવામાં આવ્યો છે। થોડાક રૂપિયા કમાવાની લાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। વનસ્પતિ તેલને મિક્સ કરીને આ ઘી બનાવવામાં આવી રહ્યું છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા યાસીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યાસીર, કઈ રીતે આ નકલી ઘીનો જથ્થો ઝડપવામાં આવ્યો? જે રીતે વાત કરવામાં આવે તો વિકાસ જોડવા ખાતે આવેલી મારુતિ ઇન્ડસ્ટ્રીઝ છે કે જેની અંદરમાં જે વનસ્પતિ ઘી છે એ ઘીની સાથે કેમિકલ મિક્સ કરીને જે અસલી ઘી છે એના નામથી બનાવવામાં આવતો હતો। જો કે સુરત જિલ્લા એલસીબીના સ્ટાફના અંગેની માહિતી મળી હતી, જે બાદ આજે બપોરના સમયે સુરત જિલ્લા એલસીબીએ મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ ખાતા નંબર 13 અને 14 ની અંદરમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી મોટી માત્રાની અંદરમાં ડુપ્લિકેટ ઘીના માલ સહિત જે ફેક્ટરીના સામાન છે તેને કબજે કરવામાં આવ્યું છે। ખાસ કરીને જ્યારે દરોડો પાડવામાં આવ્યો ત્યારે ફેક્ટરીના અંદરના સ્ટાફની અંદરમાં એક રીતે ભાગદોડ મચી ગઈ હતી। એલસીબીનો જે સ્ટાફ છે તેના દ્વારા 24 લાખથી વધુનો જે જથ્થો છે એને પકડી પાડવામાં આવ્યો છે અને જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેને જાણ કરવામાં આવી છે। હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જે અધિકારીઓ છે તેમણે જથ્થાના અંદરમાંથી સેમ્પલો લઈ એફએસએલ માટે મોકલવામાં આવ્યા છે। એલસીબીના સ્ટાફે જે ફેક્ટરી છે એને હાલ સીલ કરવામાં આવી છે। જો કે નમૂનાઓનો જે સેમ્પલ છે સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પરંતુ વિકાસ, એક રીતે જોવા જઈએ તો સુરત જિલ્લાના જે લોકો છે એ લોકોના આરોગ્ય સાથે જે ચેડા કરતા આવા તત્વો છે એને સરકાર દ્વારા ડામવામાં આવે એવી લોક માંગ ઉઠી છે।
બિલકુલ આભાર યાસીર, તમામ જાણકારી આપવા બદલ। ઘણા બધા સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે કે કોની રહેમ નજર હેઠળ આ ફેક્ટરી ધમધમતી હતી, કેમ અહીંયા સમયાંતરે તપાસ કરાતી નહોતી, શું અહીંયાના જે અધિકારીઓ છે, સ્થાનિક અધિકારીઓ, તે હપ્તા લઈને આવી ફેક્ટરીને ચાલવા દેશે? કારણ કે જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કેટલાક જે પ્રામાણિક અધિકારી છે તે પહોંચે છે ત્યારે જ આવી ફેક્ટરી બહાર આવતી હોય છે। 24 લાખની માતબર રકમનો આ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। કેટલા લોકો સુધી આ નકલી ઘીનો જથ્થો પહોંચી પણ ગયો છે અને તેમનું આરોગ્ય પણ જોખમાયું હશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પટાંગણમાં જ એક મહિલાનું મોત થઈ ગયું। મૃતક અને પીઆઈ બીકે ખાચર વચ્ચે પ્રેમ સંબંધનો ખુલાસો થયો છે। યુવતી અને પીઆઈ ખાચર છેલ્લા 4 વર્ષથી સંપર્કમાં હતા। 32 વર્ષીય ડોક્ટર વૈશાલી જોશીનું ક્રાઇમ બ્રાન્ચના પટાંગણમાં જ મોત થયું છે। તેમણે આપઘાત કરી લીધો હતો। તબીબ યુવતી ગઈકાલે પીઆઈ બીકે ખાચરને મળવા પહોંચી હતી। તબીબ યુવતીના પર્સમાંથી એક 15 પાનાની સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં પીઆઈ સાથે મુલાકાત ન થતાં આ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે। યુવતી શિવરનની નજીક પીજીમાં રહેતી હોવાની પણ જાણકારી મળી છે। મૃતકે લખેલી સુસાઇડ નોટના આધારે હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ફરજ બજાવતા ઈઓડબ્લ્યુ શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બીકે ખાચર સાથે પ્રેમ સંબંધ હતા અને આ પ્રેમ સંબંધમાં જ્યારે થોડા ઘણા સમયથી છેલ્લા 5-1 વર્ષથી એમના પ્રેમ સંબંધ હતા, પરંતુ થોડા સમયથી આ બંને વચ્ચે અણબનાવ થતા જે વાતના કારણે આ ઉપરોક્ત વૈશાલીબેન છે તેઓ પોતે ડિપ્રેશનમાં હતા। તેઓ પોતાની સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરેલ છે અને આ ડિપ્રેશનના કારણે અને પોતાના પ્રેમ સંબંધમાં જે તકલીફ પડી છે એના કારણે પોતે સુસાઇડ કરેલું છે એ વિગતની એ મુજબની આપણને સુસાઇડ નોટ મળેલી હતી। સુરત પોલીસ પર ફરી એકવાર ગંભીર આક્ષેપ લાગ્યા છે। સુરત શહેર પોલીસના ત્રાસથી એક શ્રમિકે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ છે। 51 વર્ષીય કિશોર ગોહિલ નામના શ્રમિકે આપઘાત કર્યો। શ્રમિકે સુસાઇડ નોટમાં ગંભીર આક્ષેપ કર્યા, જેમાં એ આહિર નામના પોલીસ કર્મી પર આક્ષેપ લગાવ્યા। છેલ્લા 3 દિવસથી તે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ છે। બીજાના નાણાંની વસૂલાત માટે ટોર્ચર કરાતું હતું। કોઈની મજબૂરીનો ગેરલાભ ઉઠાવશો નહીં તેવું સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે। મને ત્યાંથી સુસાઇડ નોટ મળી છે અને એ સુસાઇડ નોટ મેં અડાજણ પોલીસ ચોકીમાં સબૂતી તરીકે જમા કરાવી દીધી છે। કાલે રાત્રે એ જ બધી પ્રોસેસમાં હતા અમે લોકો અને અડાજણ પોલીસ અમને કન્ફર્મેશન આપ્યું છે કે જે કંઈ સાચા પગલાં હશે અને જેના વિરુદ્ધ લેવા પડશે દરેક સાચા પગલાં જરૂરી પગલાં લેશે। સુસાઇડ નોટમાં તમે શું લખીને ગયા છો? એ સુસાઇડ નોટ મેં પોલીસને આપી દીધી છે, તો એમને આશ્વાસન આપ્યું છે કે એ સુસાઇડ નોટ પ્રમાણે બધા પગલાં રહેશે। લીંબડી અમદાવાદ હાઈવે પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી। આંગડિયા પેઢીની વાનમાંથી 110 કિલો ચાંદીની લૂંટ થઈ હતી। આરોપી પાસેથી 18 થી 20 કિલો ચાંદી કબજે થયું। નરોડા જુહાપુરા સહિતના વિસ્તારમાંથી આરોપી ઝડપાયા છે। અન્ય ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે।